એને હું તો દિલ્હી હતો, મને દિલ્હી ફોન કર્યો અને મને કીધું કે મનસુખભાઈ આવી ઘટના ઘટી છે, પ્રકાશભાઈનો દબાણ છે, ધારાસભ્ય ધ્યાન આપતા નથી અને વેપારીઓ વર્ષોથી ભાજપ વિચારધારા સાથે માને છે, વર્ષોથી અમે તમારી સાથે છે અને અમારા વેપારીઓ પર આ રીતના ભાજપ સરકારના જ માણસો આ રીતના અમારા પરિવારને વેપારીને મારે તો આવનારા દિવસો અમારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરવો. આ બાબતની મુકેશભાઈ શાહ કે જે બહુ વર્ષોથી એને હું પણ ઓળખું છું, તો એને રડતા જ એને આ પ્રકારની વાત કરી. મેં તરત જ પીઆઈની વાત કરી હતી. પીઆઈ પણ મને જે તે સમય ગોળ ગોળ વાગું, તપાસ કરું, આ કરું. બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખતાની સાથે જ તાત્કાલિકથી એ જે મારનાર વ્યક્તિ હતો વસાવા સરપંચનો છોકરો પ્રકાશભાઈનો ડ્રાઈવર, એને પોલીસે ધરપકડ કરી ત્યાર પછી જામીન પર છૂટ્યા. પ્રશ્ન એ છે કે આજે ભારતીય જનતા પાર્ટી ભય ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે, ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લે.